ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 71 श्लोक तद्घनत्वं साक्षिभावं दुःखाभावं प्रचक्षते लौकिकास्तार्किका यावत् दुःखवृत्तिविलोपनात् 72 श्लोक अज्ञानबिम्बिता चित् स्यात् मुखमानन्दभोजने भुक्तं ब्रह्मसुखं त्यक्त्वा बहिर्यात्यथ कर्मणा એટલે સુષુપ્તિની અંદર આનંદમય ભોગતા છે અને બ્રહ્માનંદ ભોગ્ય છે. બ્રહ્મ જ ભોગ્યનો વિષય છે. ભોગ્ય છે, ભોગ્ય વિષય નહીં, ભોગ વિષય એટલે ભોગ્ય. એટલે બ્રહ્માનંદ જે છે એ ભોગ્ય છે, આનંદમય ભોગતા છે. એ વસ્તુનું સમર્થન કરવા માટે માંડુક્ય ઉપનિષદને કોટ કર્યું અને એમાં કહ્યું સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાનગન એવ આનંદમય આનંદભુક ચેતોમુખ. આ માંડુક્ય ઉપનિષદ અને નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી. અને પછી હવે એક એક શબ્દને સમજાવવામાં આવ્યો. એકીભૂત સમજાવ્યું, પછી સુષુપ્ત સ્થાન સમજાવ્યું, પછી પ્રજ્ઞાન ઘન વસ્તુ જે છે એ આ 71મા શ્લોકની અંદર સમજાવે છે. તદ્ઘનત્વમ સાક્ષીભાવમ દુઃખાભાવમ પ્રચક્ષતે. પ્રજ્ઞાન ઘનતા એ સુષુપ્તિ અંદર પ્રજ્ઞાન ઘન બની ગયું. પ્રજ્ઞાન એટલે આ બધી જુદી જુદી બુદ્ધિવૃત્તિઓ જે છે. ઘટજ્ઞાન પ્રજ્ઞાન કહેવાય, પટજ્ઞાન પ્રજ્ઞાન કહેવાય. અને ઇવન સ્વપ્નવસ્થાની અંદર પણ જે બધી વૃત્તિઓ છે બધી પ્રજ્ઞાન કહેવાય. અત્યારે ઉપનિષદમાં બધી વૃત્તિઓને પ્રજ્ઞાન બતાવી દીધું. અને એ પ્રજ્ઞાન બધું ઘનીભૂત થઈ ગયું. એક બધી બુદ્ધિવૃત્તિઓ ઘનીભૂત થઈ ગઈ. ક્યાં? સુષુપ્તિમાં. એટલે આ બધી અતિ વાસ્તવમાં આત્મા જ્ઞાન સ્વરૂપ આત્માની જ આ બધી વૃત્તિઓ હતી. આત્મામાંથી જ આ બધી અંતઃકરણ વગેરે ને અંતઃકરણનું ચિદાભાસ બધું એમાંથી જ છે ને. એટલે પ્રત્યેક પ્રજ્ઞાન જે છે છેવટે બ્રહ્મ છે, આત્મા મતલબ. આ બધું સુષુપ્તિમાં અત્યારે આ બધી પ્રજ્ઞાન વૃત્તિઓ બધી વિખરાયેલી બધી એકીભૂત થઈ ગઈ, જાગ્રત સ્વપ્નવાળી બધી. ત્યારે કેવળ હવે શું રહી ગયું? આત્મા રહી ગયો, જ્ઞાન રહી ગયું, સાક્ષી રહી ગયો. એટલે કે છે તદ્ઘનત્વમ સાક્ષી ભાવ. આ જે પ્રજ્ઞાન ઘનતા જે છે એ જ સાક્ષી ભાવ છે, અર્થાત સાક્ષી છે. સાક્ષી ભાવ પાછું કહીશું એટલે પાછું પેલું કંઈક ગરબડ ભાવ આવશે પાછો. ભાવ અભાવથી માંથી જ મુક્ત થવાની જરૂર છે. ભાવ સમજી, અત્યારે હું ફલાણા બ્રહ્મ ભાવમાં છું. આ બધા પડશો નહીં આ બધી વાતોમાં. તમે જે વસ્તુ પ્રાપ્ત કરો એ તમારું સ્વરૂપ ન હોય. દેટ્સ ઇટ. જે પ્રાપ્ત કરો તમે એ જતું એ રહે.
તો પછી તમારું સ્વરૂપ ક્યાંથી હોય? એટલે આ સાક્ષી ભાવવાળા કહેનારા જે છે બધા મૂર્ખ લોકો છે. એનીવે, એટલે આ તો સાક્ષી જ બની ગયા. જાણે સાક્ષી ભાવ કે અહીંયા આચાર્ય સાક્ષી ભાવ કહે છે એટલે કે અત્યારે સાક્ષી રૂપ બની ગયા. આપણા માટે ભાવ અહીંયા રૂપ, સાક્ષી રૂપ થઈ ગયા. જાગ્રત સ્વપ્નની અંદર આ બધો મિથ્યા દેખાવતો, આ બધી મિથ્યા વસ્તુઓ લય પામી. એપિયરન્સ, ડિસઅપિયરન્સ, દેટ્સ ઇટ. અને એટલે હવે અલગ અલગ વિષયોની પ્રતીતિ નથી. બધા વિષયો એક માત્ર જ્ઞાન રૂપે જ બસ સાક્ષી રૂપે જ પ્રતીત થાય છે. તદ્ઘનત્વમ સાક્ષી ભાવમ દુઃખ અભાવમ પ્રચક્ષતે. એટલે હવે આ નૈયાયિકો વાસ્તવની અંદર કહે છે કે આ સુષુપ્તિની અંદર દુઃખ અભાવ છે. લૌકિક પુરુષોએ આવું જ કે ને, સુષુપ્તિમાં દુઃખ નથી. સુષુપ્તિમાં દુઃખ નથી એવું છે ને આધારે કહ્યું નહીં, એ નહીં. સુષુપ્તિમાં દુઃખ નથી તો દુઃખની ગેરહાજરીનો અનુભવ થયો ને, તો શેને કારણે થયો? જવાબ નહીં. આપણે કહીએ તો સાક્ષી છે તો અનુભવ થયો. સાક્ષી વગર કેવી રીતે અનુભવ થયો? રૂમમાં કોઈ જ નથી સ્વામીજી, રૂમમાં કોઈ જ નથી. મેં કહ્યું હતું ને તમને, કેટલી વાર કહ્યું છે. રૂમમાં કોઈ જ નથી. હા, રૂમમાં કોઈ જ નથી તો પણ કોણે કોઈકે તો અનુભવ કર્યો ને, એ તો હાજર ખરો ને. હા, અભાવ જે છે, અભાવ પણ સિદ્ધ ન થઈ શકે જો અભાવનો સાક્ષી ના હોય તો. સિમ્પલ. માટે તદ્ઘનત્વમ સાક્ષી ભાવમ દુઃખ અભાવમ પ્રચક્ષતે. એટલે તાર્કિકો આવું, આ તાર્કિકોની મુશ્કેલી, બૌદ્ધિક લોકોની મુશ્કેલી. બૌદ્ધિક કહેવાતા બૌદ્ધિક બુદ્ધુઓ છે, સાચે કહીએ તો. બૌદ્ધિકોને, આ બધા જે બૌદ્ધિકો છે ને, નૈયાયિકો મતલબ, એને આપણે તો મૂર્ખ જ કહીએ છીએ. વ્યાસાચાર્યજી એમને મૂર્ખ કહે છે. તર્કથી જે વસ્તુ તર્કથી સિદ્ધ જ ન થાય એ વસ્તુને તર્કથી સિદ્ધ કરવા જાઓ તો ક્યાં પત્તો પડવાનો છે? અને માટે તાર્કિકોની પ્રતિષ્ઠા જ નથી. કોઈ જગ્યાએ એમની પ્રતિષ્ઠા નથી, સ્થિર જ નથી ને. શું મોક્ષ છે, શું આત્મા છે, શું ઈશ્વર છે, કશામાં એમને એકમાં ગોટાળો છે એમનો. તર્કસ્ય અપ્રતિષ્ઠાનાત, બ્રહ્મસૂત્રમાં કહ્યું વ્યાસાચાર્યજીએ. તર્કસ્ય અપ્રતિષ્ઠાનાત, તર્કની કોઈ પ્રતિષ્ઠા જ નથી. ન્યાયથી અમે સિદ્ધ કરીને બતાવીએ, લોજિકથી સિદ્ધ કરીને બતાવીએ, કશું સિદ્ધ ના થાય. કોઈ વસ્તુ સિદ્ધ ના થઈ શકે આ જગતની અંદર. કોઈ પણ વસ્તુ લો, એક પણ વસ્તુ સિદ્ધ થઈ શકે એવું છે જ નહીં. ગમે એવો તમે તર્ક કરો ને, કોઈ વ્યક્તિ વિશે તમે ન કહી શકો, કોઈ ઘટના વિશે ન કહી શકો, કશા વિશે તમે કશું ન કહી શકો એવી સ્થિતિ છે. એ તો બિચારા વૈજ્ઞાનિકો બહુ પ્રમાણિકપણે કંઈક શોધી રહ્યા છે. એમને એમ કે કોઈક નક્કર વસ્તુ મળી જશે એમને. છેવટે આ બધું અમે આ બધું છેવટે તર્કથી, ઓબ્ઝર્વેશન ને બધું એ અનુમાન ને એનાથી સિદ્ધ કરીને બતાવીશું. પણ તકલીફ બહુ જ પડી રહી છે. અઘરું જ છે. આવું જ છે અને આવું જ રહેવાનું છે. એક દિવસ એ લોકો બધું રહસ્ય શોધી કાઢશે. શાંતિ રાખો ને, જુઓ, જોતા રહો, ખેલ જોતા રહો બધો. આપણે એ લોકોની હાંસી મજાક નથી કરતા, બહુ પ્રમાણિક લોકો છે લોકો. પણ આપણે તો ખાલી સમજાવીએ છીએ કે આ સ્થિતિ છે. આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે આપણું ધ્યાન કોઈ પ્રમાણ તરફ જાય, તર્ક તરફ નહીં, પૌરુષે પ્રમાણ તરફ નહીં, પરંતુ એ વાસ્તવની અંદર આ પૌરુષે પ્રમાણ તરફ જાય. એને સમજવા પછી તર્ક કરીએ એ જુદી વસ્તુ છે. એનો સ્વીકાર કરીને સ્વતંત્ર રીતે તર્કથી સિદ્ધ ન કરી શકાય કોઈ વસ્તુ. આત્મા તર્કથી સિદ્ધ ન થઈ શકે. આત્માનું સ્વરૂપ આવું છે એવું પછી તર્ક, જે શાસ્ત્રએ કહ્યું એનો સ્વીકાર કરીને એને આપણે તર્કથી પાછું સમજવાનો પ્રયત્ન કરીએ, અલગ વસ્તુ છે. એટલે તાર્કિકો કહે છે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે. ઇનફેક્ટ દ્વૈતમાં જ સુખ રહેલું છે એ લોકો કહે છે. સુષુપ્તિની અંદર તમે કહ્યું ને આમ કે આ અદ્વૈત
માં સુખ છે, કારણ કે ત્યાં કશું છે નહીં અને તમે એકલા. હમ કેવલ શાક સુષુપ્તિમાં, અને ત્યાં સુખ રહેલું છે. કંઈ સુખ નથી, દુઃખનો અભાવ છે ત્યાં તો. દ્વૈતમાં સુખ છે. કેવી રીતે? એટલે કે જુઓ, આ વાસ્તવની અંદર આત્મા મનનો સંયોગ થાય ને જાગ્રત કાળે, પછી સુખ ઉત્પન્ન થાય છે. જાગ્રત કાળે સુખનો અનુભવ થાય છે કે સુષુપ્તિમાં? સુષુપ્તિમાં તો દુઃખનો અભાવ કહેવાય. આત્મા મનનો સંયોગ, આત્મા એક અને મન જુદું, દ્વૈત, એમનો સંયોગ થાય એટલે પછી આત્મા ચેતન બને ને પછી સુખનો અનુભવ થાય. હા, આત્મા તો જડ વસ્તુ છે એમ કે છે લોકો. આત્મા જડ છે. જો તમને સુષુપ્તિમાં, અરે સુષુપ્તિમાં અનુભવ તો થયો દુઃખનો, તો ચેતન જ કહેવાય ને. શેનો વળી સાક્ષી ફલાણું એ કશું છે નહીં ત્યાં તો. કેવળ જડતા, અંધકાર, બસ કશું જ નથી. દુઃખ અભાવમ પ્રચક્ષતે, દુઃખનો અભાવ જ છે. આત્મમનના સંયોગથી સુખ થાય. એટલે તાર્કિકો કે છે સુખ દુઃખ બધું દુઃખે ખરું, સુખ દુઃખ બધું દ્વૈતમાં જ રહેલું છે. વેદાંતિના અનુસાર દ્વૈતની અંદર કેવળ દુઃખ રહેલું છે, અદ્વૈતમાં સુખ છે. આ બહુ મોટો ભેદ પડી ગયો. એટલે આપણે કહીએ છીએ કે તમને જે સુખ જણાય છે જાગ્રત કાળે, જેને તમે સુખ કહી રહ્યા છો, એ દુઃખનું જ રૂપ છે. દુઃખાલયમ અશાશ્વતમ, ભગવાને કહ્યું. આ બધું દુઃખનો આલય જ છે. રસગુલ્લા મળ્યા એ પહેલાં એ દુઃખ હતું, અધૂરપતિ, મળે 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 ને ક્યારે પૂર્ણ બની જવું. અને મળ્યા અને પછી પાછું જતા રહ્યા, વળી પાછું ફરી દુઃખ આવ્યું. દુઃખ પહેલાં દુઃખ, પછી એ દુઃખ, તો વચ્ચે શું હોય એમ કે છે. પહેલાંય માટી હતી પછી એ માટી, તો વચ્ચે આ દેખાય છે ઘડો, ત્યારે શું હોય? માટી જ હોય ને, એમ કે છે. એટલે એ તો તમારો અધ્યારોપ છે કે આ વસ્તુ સુખનું સાધન છે. બહુ બિલકુલ એકદમ ઇન્ટેલિજન્ટ વસ્તુ છે. વચ્ચે ખાલી સુખનો અધ્યારોપ થાય છે. એ વસ્તુ સિદ્ધ થાય છે, આપણા અનુભવ સિદ્ધ છે. ના, સુખનો કેવળ અધ્યારોપ છે વસ્તુ પર. કોઈ વસ્તુમાંય સુખ નથી ને કોઈ પરિસ્થિતિમાંય સુખ નથી ને કોઈ સમયમાંય સુખ નથી ને કોઈ સ્થાનમાંય સુખ નથી. કેવળ એ સ્થાનમાં સુખ છે એવો અધ્યારોપ કરીએ છીએ. એની એ જ જગ્યાએ બોર થઈને પાછા જઈએ છીએ. પછી એની એ જ જગ્યાએ બોર થઈ ગયા. અમે તો અહીંયા હવે બહુ બોર થઈ ગયા, ચલો ઘરે. અરે ઘરેથી તો બોર થઈને અહીંયા આવ્યા હતા. હવે તો અહીંયા આનંદ કરો ભાઈ, ઘરની વાત, ઘરને ભૂલી જ જાઓ. ના, હવે પાછા ઘરે આવે ત્યારે પાછું ઘરમાં શું, હવે કે હાશ બહુ સારું લાગ્યું, હો આપણા ઘર જેવું કશું. પછી થોડા દાડે ઘરમાં બોર થઈ, હવે પાછું ત્યાં સુખ દેખાયું. આનું નામ સંસાર. સમ્યક શરણમ. એક છેડે પેલી કેરમની અંદર કુકડી કેવી આમથી આમ, એવી રીતે ઈશ્વર ધક્કો મારતી રહે છે, ધક્કો મારતો રહે બિચારો પ્રારબ્ધ અનુસાર. જીવની હાલત આ કેરમની કુકડી જેવી છે. એ રમતમાંથી બહાર આવી જાય એ બહુ ઓછા. રમતમાંથી બહાર નીકળી જાય, પેલા કાણામાંથી નીકળી જાય એ બહુ ઓછા લોકો, રેર. મોટા ભાગના લોકો તો અંદર અથડાતા જ રહેતા હોય છે. એક છેડે પડી રહે, પ્રારબ્ધ પૂરું થાય એટલે વળી પાછો ભગવાન પેલી સ્ટ્રાઇકરથી આમ સ્ટ્રાઇક કરે, વળી આમ એક છેડેથી બીજે છેડે, ત્રીજે છેડે, કેરમની કુકડી જેવી હાલત છે. ઇન શોર્ટ, એટલે વચ્ચે પણ આ દુઃખ જ રહેલું છે, કોઈ દ્વૈતમાં સુખ રહેલું નથી. આની વસ્તુ છાંદોગ્યની અંદર સરસ કહી દી, નાલ્પે સુખમ અસ્તિ યોવૈ ભૂમા તત્ સુખમ. એટલે આપણે કહીએ છીએ કે જ્યાં તમે જાઓ, જનારો કોણ છે? વ્યક્તિ. હા, તે વ્યક્તિ પોતાને વ્યક્તિ માને છે, એ જ બતાવે છે કે એ પોતાને અલ્પ માને છે. સ્વાભાવિક છે, અલ્પ જ હોય, પતી ગયું. જ્યાં જાય ત્યાં એનો પોતાના વિશેનો કકળાટ ચાલુ રહે. તમને તમારા વિશે અલ્પતા લાગતી હોય તો કકળાટ કર્યા વગર રહો જ નહીં.
તમારા વિશેની ફરિયાદને કકળાટ કહું છું. રહેવાની જ 101% રહેવાની, છૂટકો જ નથી. કારણ કે તમારું સ્વરૂપ નથી. માટે આ જે પોતાનું સ્વરૂપ ન હોય એ વસ્તુ માની લીધી હોય તો પછી એ ઉથલ પાથલ થતી જ રહેવાની. કશું ના ચડે તો ભય પતિ સામે પોતાના વ્યક્તિ માનો એટલે પોતે જન્મ મૃત્યુવાળો માનો એટલે ભય, સતત ભય, અન્નમ કકડાટ સંસાર. અને અલ્પતા, ઉણપ લાગે એટલે પછી અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મે ઉણપને પૂરી કરવાની. એના માટે ઉધામા કરીએ. એમાં કર્મફળ ના આવે ત્યાં સુધી અનેક તાણ. કારણ કે આપણો પોતાનો સતત સિદ્ધ અનુભવ છે કે આપણે ઘણું બધું ઈચ્છ્યું છે એમ નથી એ મળ્યું. જે ઈચ્છ્યું છે એના કરતાં ઊંધું મળ્યું છે. જે ઈચ્છ્યું હતું એના કરતાં ઓછું મળ્યું છે. આ બધું તો બહુ એ થયેલું છે બધું. એટલે તાણ, કર્મફળ ન મળે ત્યાં સુધી. અને કર્મફળ મળી ગયા પછી એ તાણ. ના, કર્મફળ મળી ગયા પછી એની તાણ. હવે કર્મફળ મળીને ભોગવાઈ ગયું પછી હવે વાસ્તવની અંદર પાછી એ ઉણપ તો પાછી એવી ને એવી નાઈને ઊભી રહી ગઈ. અને માટે કર્મફળ મળે એ પહેલાં પણ તાણ, કર્મફળ મળી ગયા પછી એ તાણ. તાણ એટલે પતી ગયો. હવે એ વસ્તુમાં આપણો ચામ જતો રહ્યો. હવે પાછું કંઈક બી ઈચ્છા ઉત્પન્ન થઈ. આનું આ જ ચક્કર ચાલે છે સંસાર. એટલે આ નૈયાયિકો કહે છે દ્વૈતમાં સુખ રહેલું છે. રહેલું જ નથી. દ્વૈત ભાવ એટલે હું એક વ્યક્તિ છું, જગત મારાથી ભિન્ન છે. અને આવી વ્યક્તિ જે છે, જે પોતાના વિશે આવી અલ્પતાની લાગણી ધરાવે એને જ વ્યક્તિ કહેવાય. એ વ્યક્તિ જ્યાં જાય અને જે સમયે હોય ને જે પણ પરિસ્થિતિમાં હોય પોતાની વ્યક્તિ માનો ત્યાં સુધી આ તકલીફ રહેવાની. એક જ રસ્તો છે કે તમે વ્યક્તિ નથી, તમે પૂર્ણ છો. આ વસ્તુ સમજો તો, નહીં તો છૂટકો જ નથી. યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. $1 મિલિયન વાક્ય છે ને. ન અલ્પે સુખમ અસ્તિ. ગમે મેળવી લો ને. અને આપણો અનુભવ છે 50, 40, 60, 70 વર્ષનો અનુભવ છે. આવું તો બધું કેટલું મેળવ્યું અત્યાર સુધી. કેટલું મેળવ્યું ને કેટલું બધું ભોગવ્યું ખરું. કોઈ ફેર પડ્યો જ નથી. અને માટે દ્વૈતમાં સુખ એ તાર્કિક, એ મૂર્ખ. દ્વૈતમાં કોઈ સુખ છે નહીં. પ્રત્યક્ષ તે. અને એ લોકો તો વળી પાછું ઉહાપોહથી સિદ્ધ કરવા માગે છે કે સુષુપ્તિમાં તો દુઃખનો અભાવ છે, સુખ છે નહીં. કારણ કે સુષુપ્તિમાં કોઈ સાક્ષી કહે તો પછી સુખ સ્વરૂપ કહી દેવું પડે ને. એટલે સુષુપ્તિમાં સાક્ષીની હાજરી નથી માનતા. અને પછી સુષુપ્તિમાં સુખે નથી એમ કહી દે છે. દુઃખનો અભાવ છે. એટલે કહ્યું યાવત દુઃખવૃત્તિ વિલોપનાથ. આ બધી દુઃખવૃત્તિઓનો વિલોપ થઈ જાય છે એટલે દુઃખનો અભાવ છે, કોઈ સુખ નથી. એટલે આપણે કહ્યું કે દુઃખનો અભાવ છે માટે સુખ છે એવું તમે વેદાંતીને કહો છો. ખરેખર દુઃખનો અભાવ છે નૈયાયિક કહે છે. એટલે કે છે વેદાંતીને એના કારણે પેલો ભ્રમ થાય છે કે સુખ હતું, છે વાસ્તવમાં દુઃખનો અભાવ. તો આપણે કહ્યું કે પછી બરાબર છે તમારી વાત, બિલકુલ. જો સુખનો અભાવ હોય ત્યાં, બરાબર છે, તો પછી દુઃખ રહેલું છે એવો ભ્રમ કેમ નથી થતો? દુઃખનો અભાવ છે ત્યાં, બરાબર. એટલે વેદાંતીને થયું કે ત્યાં સુખ રહેલું છે એવો ભ્રમ થયો. ચોક્કસ. તો હવે તો ચાલો તમારી વાત માની લઈએ કે સુખનો અભાવ છે ત્યાં. જો સુખનો અભાવ હોય તો પછી દુઃખ ત્યાં રહેલું છે એવો ભ્રમ અમને કેમ નથી થતો, તમને કેમ નથી થતો? જવાબ નથી. સમજાય છે હું શું કહું છું કે નથી સમજાયું? તર્કની સામે તર્ક. લોહે સે લોહા કાટા જતા હૈ. આપણે વેદાંતને કોઈ ઉપનિષદનું વાક્ય કોટ કરાવ્યા વગર જ એની દલીલ સામે આ દલીલ. જો દુઃખનો જ અભાવ રહેલો હોય ને માટે વેદાંતીને સુખનો અભાવ એવો ભ્રમ થાય, સુખ રહેલું છે એવો ભ્રમ થાય છે, તો પછી વાસ્તવની અંદર સુખનો અભાવ છે તમે કહો છો એ પ્રમાણે. તો હા, તો સુખનો અભાવ હોય તો પછી દુઃખ રહેલું છે એવો ભ્રમ થવો જોઈએ. જો દુઃખનો અભાવ હોય તો સુખ ભ્રમ થાય, રહેલું છે એવો ભ્રમ થતો હોય તો પછી સુખનો અભાવ હોય તો દુઃખ રહેલું છે એવો ભ્રમ થવો જોઈએ. તો સુષુપ્તિમાં આવો કેમ કોઈને ભ્રમ નથી થતો કે ત્યાં દુઃખ રહેલું હતું? જવાબ નથી.
એટલે પછી આપણે વાસ્તવની અંદર કહ્યું કે ખરેખર વાસ્તવ એ ત્યાં સાક્ષી છે, અદ્વૈત છે, એક પોતાનાથી અન્ય કશું છે નહીં, પૂર્ણતા છે. પોતે રહેલો છે એ સાક્ષીને પોતાની કોઈ મર્યાદા જ જણાતી નથી, પોતાનું કોઈ માપ જ નથી જણાતું સાક્ષીને. ત્યાં સાક્ષી પૂર્ણ છે, બ્રહ્મ છે, પણ ત્યાં સાક્ષી રહેલો છે કેવી રીતે ખબર પડે? આ પ્રમાતા ઊંઘી ગયો છે, પણ માટે જેનો અનુભવ થતો હોય પ્રમાતાથી નથી થતો. પ્રમાતા તો સૂતો છે. એટલે પ્રમાતાની ગેરહાજરીની અંદર વસ્તુઓ સ્પષ્ટ થતી હોય તો સાક્ષીથી જ થઈ એવું જ કહેવું પડે ને. બીજું કોણ લાવો તમે? બીજું શું લાવશો? પ્રમાતા જ્યારે અવ્યક્ત અવસ્થામાં જતો રહ્યો, જાગ્રત કાળે તો વાસ્તવમાં પ્રમાતા હાજર છે. ઇનફેક્ટ એ સાક્ષી જ પ્રમાતાનું રૂપ લઈ લે છે જાગ્રતની અંદર. એને જાગ્રત પુરુષ કહેવાય, વેકર, વિશ્વ કહેવાય. દેટ્સ ઇટ. એ જ સાક્ષી સુષુપ્ત સ્વપ્નાવસ્થાની અંદર ડ્રીમર થઈ જશે, અને એ વાસ્તવની અંદર એ પ્રમાતા જે છે, હવે પ્રમાતાનું રૂપ લીધેલું આ સાક્ષી એ પ્રમાતાનું રૂપ જાણે સંકેલી લીધું સુષુપ્તિની અંદર. એટલે ત્યારે સુષુપ્તિની અંદર પ્રમાતા અને પ્રમેય બંનેના અભાવનો અનુભવ કરનાર કેવળ સાક્ષી છે. અને માટે સુષુપ્તિમાં સાક્ષી રહેલો છે, સુખ રહેલું છે. અને માટે આ આનંદમય જે છે, જે વાસ્તવમાં વિજ્ઞાનમય મનોમય હતો, જે હવે અત્યારે આ અજ્ઞાનને અંતર્ગત આનંદમય કહેવાય છે, એ આનંદમય જ બ્રહ્માનંદનો જ પોતાના સ્વરૂપનો એ સુખનો અનુભવ કરે છે. અને આ રીતે સુષુપ્તિ શ્રુતિ દ્વારા માંડુક્ય ઉપની સુષુપ્તિ શ્રુતિ એટલે પેલું મંત્ર, એટલે સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન ચેતો મુખ વગેરે વગેરે, એમાં આ એકીભૂત અને પ્રજ્ઞાન ઘન શબ્દ સમજાવી દીધા. હવે બીજો શબ્દ છે ચેતોમુખ, અને 68મા શ્લોકમાં આપણે ઓલરેડી જોઈ ગયા ચેતોમય વૃત્તિભિ, એટલે અજ્ઞાનની વૃત્તિઓથી આનંદનો ઉપભોગ કરે છે. હવે વાસ્તવની અંદર આ જે છે આનંદમય છે, એને ભોગ કરવા માટે કોઈ સાધન જોઈએ ને. ભોગ તો કરે છે બરાબર, પણ ભોગનું સાધન શું છે? એટલે ક્રિયા હોય કે ભોગ હોય, પણ કર્તૃત્વ ભોગતૃત્વ તો કોઈક જગ્યાએ તો જોઈએ. ભોગતા વગર પછી ભોગ્ય વસ્તુ કેવી રીતે? અને ભોગ માટે કોઈ સાધન જોઈએ. એટલે ખરેખર આત્મા જે છે એ તો કર્તૃત્વ ભોગતૃત્વ રહી છે, એ કશો ભોગે કરતો નથી. આત્માને વળી શેનો ભોગ કરવાનો? આત્માને ભોગ કરવો પડતો હોય તો એ ભોગતા બની ગયો, અને ભોગતા બની ગયો તો પછી એ પોતે ઊણો હોય તો જ એ ભોગતા બને. એટલે વાસ્તવમાં ખરેખર કર્તૃત્વ ભોગતૃત્વ કોઈ ઉપાધિમાં રહેલું છે. એને આપણે બુદ્ધિમાં કહીએ કે પછી તમે જાગ્રત અવસ્થાની અંદર ઇવન અંતઃકરણ શું ઇન્દ્રિયો વગેરેમાં પણ કહો ભોગતા ભોગતૃત્વ વગેરે, કારણ કે છેવટે આવે બુદ્ધિ થકી, પણ બુદ્ધિ વ્યાપેલી છે ને સમગ્ર શરીરમાં. એની ચાલો, એટલે ક્રિયા કે ભોગ હોય તો કર્તૃત્વ ભોગતૃત્વ કોઈ ઉપાધિમાં જ હોવું જોઈએ. પરંતુ ઉપાધિને કરતા અને ભોગતા બનાવવા માટે ચેતન પાછો જોઈએ. ઉપાધિમાં કર્તૃત્વ રહેલું છે, પરંતુ એને કરતા બનાવવા માટે છેવટે ચેતનનું પ્રતિબિંબ તો જોઈએ જ. કરતા ભોગતા કે પ્રમાતા પણ એ તો બધા ચેતન છે. માટે ઉપાધિ તો જડ છે, અને માટે ઉપાધિમાં ચેતનની હાજરી જોઈએ. અને ચેતનની હાજરી એટલે ચેતન પ્રતિબિંબિત થાય, ચિદાભાસથી યુક્ત બને બુદ્ધિ. એને જ એમાં કર્તૃત્વ હોય, ભોગતૃત્વ હોય, પ્રમાતૃત્વ હોય. એટલે પછી એ ક્રિયા કરે ત્યારે એ અહંકાર જ પછી કરતા કહેવાય, ને જ્યારે એ ભોગ કરે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો થકી ત્યારે વાસ્તવમાં એ ભોગતા કહેવાય. કે જ્ઞાનેન્દ્રિયો વગર પણ અંતઃકરણની અંદર વસ્તુનું સ્મરણ કરીને એની કલ્પના કરીને પણ ભોગ કરે. હા, પણ એટલે છે વાસ્તવમાં ઉપાધિ થકી જ કર્તૃત્વ ભોગતૃત્વ, પરંતુ એમાં ચેતન પ્રતિબિંબિત થવું જોઈએ, ત્યારે પછી કરતા ભોગતા બને. એટલે જાગ્રતમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા સાધન જોઈએ. આપણે જે વાત કરી તો ઇન્દ્રિયો સાધન દ્વારા ક્રિયા અને ભોગ કરે. સ્વપ્નમાં મનની વૃત્તિઓ દ્વારા, વાસનામય વૃત્તિ દ્વારા ભોગ કરે. સુષુપ્તિમાં જ્ઞાન વૃત્તિ દ્વારા ભોગ કરે. પણ થાય ચેતન સાથે સંબદ્ધ થઈને, ચિદાભાસથી યુક્ત થઈને. અને માટે જડ અને ચેતનનો કોઈ વાસ્તવિક સંબંધ તો થઈ ન શકે. એટલે વાસ્તવ એને આપણે આવિદ્યિક સંબંધ કહ્યો, અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલો સંબંધ કહ્યો. કારણ કે નહીં તો શું થાય કે જડની અંદર ચેતનનું પ્રતિબિંબ પડ્યું એટલે જડ ચેતનનો સંયોગ થયો એવું કહીએ. જડ ચેતનનો સંયોગ જ ન થાય. પરંતુ આ તો વાસ્તવમાં જડ વસ્તુનો ચેતન પર અધ્યારોપ થાય, અનાત્માનો આત્મા પર અધ્યારોપ થાય, ઉપાધિનો આત્મા પર અધ્યારોપ થાય, અને આત્માનો ઉપાધિ કહી દઈએ
એનું નામ જળ ચેતનનો સંયોગ. એટલે ચિદાભાસ જે છે એ ખરેખર આવું માનશો નહીં કે આમ પેલું પડી રહ્યું છે બુદ્ધિની અંદર. આ સર્વવ્યાપી ચૈતન્ય છે, એમાંથી જેવી બુદ્ધિ બહાર આવી એટલે એની અંદર ટુક 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 ચાલ્યા કરે છે, ટુક ટુક ટુક. એક તો સર્વવ્યાપી વસ્તુનું પ્રતિબિંબ ન પડે. બીજી વસ્તુ સર્વવ્યાપી વસ્તુનું પ્રતિબિંબ આપણે કહીએ આકાશનું પ્રતિબિંબ આપણા દર્પણની અંદર એ કહીએ ખરા, પરંતુ આમ અહીંયા આ અસંગ આત્મા જે છે, જે વાસ્તવમાં સાક્ષી છે, એનું ત્યાં તો ગણીએ ખરા, કારણ કે બંને સમાન સત્તાની વસ્તુ છે, આકાશ અને દર્પણ. પરંતુ અહીંયા તો વાસ્તવમાં ચેતન જે છે એ તો પારમાર્થિક સત્ય વસ્તુ છે, અને આ બુદ્ધિ વગેરે છે એ તો મિથ્યા વસ્તુ છે, એનો સંયોગ જ ન થાય. અને માટે વાસ્તવમાં ચેતનનું પ્રતિબિંબ પડવું અર્થાત એનો સંપર્ક કરવો પડે ને. સંપર્ક કેવી રીતે થાય? જડ ચેતનનો. મિથ્યા અને સત્યનો સંપર્ક કેવી રીતે થાય? ન થાય. તમારા સ્વપ્નાવસ્થામાં રહેલા પૈસાનો અને જાગ્રતની બેંકમાં રહેલા તમારા એકાઉન્ટનો કેવી રીતે સંપર્ક કરાવો? એ તો બહુ સારું. હું તો રોજ ઈચ્છું કે રોજ મારે તો અત્યાર સુધી તો પેલા બધા કરતાં કેટલો બિલિયોનેર બની ગયા હતા આપણે. એવું તો સંપર્ક જ ન થાય ને. ભલે ને તમે બધું ના કલ્પી લો કે $1 મિલિયન જેકપોટ લાગ્યો ને જે પણ, અને પછી બેંકમાં ખાતામાં જોવા જાઓ જાગ્યા પછી તો એ $100 પડ્યા હોય, બીજું કશું ના હોય. સંપર્ક જ ન થાય, સત્ય મિથ્યાનો સંપર્ક ન થાય. માટે તો પછી આ ચેતન આત્માનો જડ બુદ્ધિની અંદર, મિથ્યાની અંદર આમ સંપર્ક થઈને નાના અવિદ્યાને કારણે ઉપાધિને આત્મા પર અધ્યારોપ કરો ને આત્માને ઉપાધિ જેવું કહો, એટલે એનો અર્થ થયો જાણે બંને એક કરે આપણે. અને એ દ્રષ્ટિએ એટલે છેવટે બધું અવિદ્યામાંથી આવ્યું. ચિદાભાસ એટલે મિથ્યા કહ્યું, જીવને મિથ્યા કહ્યો, એનું આ કારણ. કર્તાને મિથ્યા કહ્યો, ભોગતાને મિથ્યા કહ્યો, પ્રમાતાને મિથ્યા કહ્યો, એનું આ કારણ. વાસ્તવિકતા કેવળ ચેતન, કશું જ નહીં બીજું, એનાથી અન્ય બધું મિથ્યા. મળે અહંકારે મિથ્યા, પ્રમાતા મિથ્યા, બુદ્ધિ મિથ્યા, જે ગણો તે ચિદાભાસ મિથ્યા, કર્તા મિથ્યા, ભોગતા મિથ્યા, બધું મિથ્યા. આત્માથી અન્ય સર્વ મિથ્યા. એટલે વાસ્તવિકતા નહીં, અનુભવમાં ખરું, વાસ્તવિકતા નહીં. બસ અનુભવમાં તમને આ બધું લાગે અને એનો ઉપયોગ એ જણાય, પણ સત્તા નહીં પોતાની. એટલે એ ચેતોમુખ શબ્દ જે છે એનું સ્વયં વ્યાખ્યાન કરે છે. અજ્ઞાન બિંબિતાચિત સ્યાત મુખમાનંદ ભોજને ભુક્તમ બ્રહ્મ સુખમ ત્યક્ત્વા બહિર્યાતિ અથ કર્મણા. કે છે કે જેવી રીતે અંધકારમાં પ્રતિબિંબિત ચૈતન્ય જાગ્રત સ્વપ્નનો ભોગ કરે, અજ્ઞાનમાં પ્રતિબિંબિત ચેતન જાગ્રત સ્વપ્નનો ભોગ કરે, એવી રીતે સુષુપ્તિની અંદર અજ્ઞાનની અંદર જે પ્રતિબિંબ પડે છે એ જ આ મુખ બને, એનું દ્વાર બને ભોગ માટેનું, જેના દ્વારા આનંદમય ભોગ કરે. ત્યાં ચિદાભાસ જ. તો ત્યાં તમે અજ્ઞાન બોલે ને પણ એટલે અજ્ઞાનમાંથી જ આવ્યું ને ભાઈ બધું. વિજ્ઞાનમય મનોમય ક્યાંથી આવ્યું? અજ્ઞાનમાંથી. કારણ શરીરમાંથી. સૂક્ષ્મ શરીર ક્યાંથી આવ્યું? બુદ્ધિ ક્યાંથી આવી? એમાંથી. આ કારણ શરીર એટલા માટે બહુ નહીં બોલવાનું, કારણ કે તમે પાછી એક કલ્પના કરો કે જેવી રીતે આ એક સ્થૂળ શરીર છે, એવી રીતે એક પાછું બીજું લેયર અંદર સૂક્ષ્મ શરીર છે, એની અંદર ત્રીજું લેયર કારણ શરીર છે. આવું કોઈ શરીર નથી. કારણ શરીર આમ કોઈક પ્રકારનું આમ મનુષ્ય આકારનું કે ભેંસના આકારનું કે એવું બધું માનતા નહીં. તો કહીએ છીએ ને શરીર, કારણ કે શીર્યમાણત્વાત. સૂક્ષ્મ શરીરનો જ આકાર નથી ને પોતાનો, કારણનો તો ક્યાં વાત રહી? કારણ શરીર એટલે એક એવું મટીરિયલ કે જે વાસ્તવની અંદર, જેની અંદર વાસનાઓ અને કર્મફળનો સંબંધનો રૂપ સંસ્કારો ને બધું પડેલું છે. કર્મફળનો સંબંધ ત્યાં સ્થાપિત થઈ ગયેલો છે ઓલરેડી, સંસ્કાર. એ જ પછી જાગૃત થાય ને સંચિત કહેવાય, એમાંથી જ બહાર આવે પ્રારબ્ધ. એટલે આપણે કે કર્મ પાક્યા એમ કે
પાક્યા, જે પેલી કેરી પાકે ને કર્મ પાક્યા જેવી. એટલે હવે વાસ્તવની અંદર છેવટે અજ્ઞાન ઉપાધિ જ કહેવાય ને. જીવ જે છે એ બધું ભોગવે, પણ ઉપાધિ મૂળ તો અજ્ઞાન જ ને. કારણ શરીર એટલે બહુ કારણ શરીર નથી, એટલે ઘણા મહાત્માઓ અજ્ઞાન જ બોલે, કેટલાક કારણ ઉપાધિ બોલે. હવે પેલું શરીર લાવીએ એટલે કંઈક કલ્પનાઓ થવા માંડે. સૂક્ષ્મ શરીરનો પોતાનો આકાર ના હોય તો એના કારણ તો જે એનાથી સૂક્ષ્મ કહેવાય એનો તો વળી આકાર ક્યાંથી હોય. એવી કંઈક કશીક વસ્તુ છે જે 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 છે એવું પણ ન કહેવાય ને નથી એવું પણ ન કહેવાય, પણ જેને કારણે બ્રહ્મ જીવ રૂપે ભાસે છે. બસ એનું નામ કારણ છે. દેટ્સ ઇટ. અકર્તા કર્તા રૂપે ભાસે છે, અભોગતા ભોગતા રૂપે ભાસે છે, અપ્રમાતા પ્રમાતા રૂપે ભાસે છે. અનાદિકાળથી એવું કંઈક છે ખરું, સમથિંગ અનિર્વચનીય. અમે તો એવું માનીએ છીએ અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, તો અભાવમાંથી કશું ઉત્પન્ન ના થાય. સર્પની ઉત્પત્તિ થવા માટે રજ્જુ વગેરે તો હોય જ ને. હા, એટલે અભાવમાંથી કશું ભાવ આવે નહીં. તો જીવ, જે પણ જીવ જણાય છે, આ વ્યવહારિક સત્ય કરતા ભોગતા પ્રમાત જણાય છે, એ અજ્ઞાનમાંથી આવેલો હોય તો પછી અજ્ઞાન કંઈક છે. યત કિંચિત એટલા માટે કહે છે, યત કિંચિત એમ કહીને મિથ્યા છે બતાવવા માટે. નહીં તો બ્રહ્મને શા માટે જીવરૂપે ભાસવું પડે? વ્યવહારિક દ્રષ્ટિએ પડે. શા માટે? કંઈક છે. એટલે માટે અજ્ઞાન એ જ્ઞાનનો અભાવ ન ગણાય. કેટલાક મહાત્માઓ વેદાંતની અંદર એક પર્ટિક્યુલર પોળે નરસિંહપુર અજ્ઞાનને જ્ઞાનનો અભાવ માને છે. આચાર્ય એવું નથી માનતા. એનીવે, એટલે આ અહીંયા ચેતો મુખ એટલે વાસ્તવની અંદર અજ્ઞાનમાં જ પ્રતિબિંબિત જે છે એ જ મુખ બને સુષુપ્તિની અંદર, પણ જેના દ્વારા ત્યાં આનંદમય રહેલો છે. આનંદમય એ અજ્ઞાન વૃત્તિ દ્વારા ભોગ કરે, આનંદનો ભોગ કરે, ભોગ માટે સમર્થ બને. જાગ્રત સ્વપ્નની અંદર સુખ દુઃખનો ઉપભોગ, સુષુપ્તિની અંદર જાગ્રતની અંદર વિષય સુખ, વિષય દુઃખ, વિષય ભોગ, અને સુષુપ્તિની અંદર જાગૃતની અંદર ભોગ કરનાર વિજ્ઞાનમય મનોમય, અને સ્વપ્નની અંદર મનોમય, અને સુષુપ્તિની અંદર આનંદમય. જાગ્રત સ્વપ્નની અંદર વિષય ભોગ, સુષુપ્તિની અંદર બ્રહ્માનંદનો ભોગ. સુષુપ્તિમાં વિષય નથી. હા, વિષય નથી ને પછી તો આનંદ આવે છે, ભોગ થઈ રહ્યો છે. અજ્ઞાન વૃત્તિ દ્વારા, એ ભોગ વૃત્તિ દ્વારા વાસ્તવમાં પોતાના જ સ્વરૂપનો ઉપભોગ કરે. જેમ પેલો કૂતરું જે છે એ પેલું હાડકું ચાવતું હોય ત્યારે એને થાય કે હા હા કેટલું રસથી ભરપૂર છે હાડકું, રસથી ભરપૂર. પણ એને ખબર નથી મૂર્ખને કે એને જે છાલા પડે છે આટલું આવું હાડકું જે અત્યંત કઠણ છે એને ચાવવા માટેના પ્રયત્નને કારણે એના મોંમાં જે છાલા પડે એમાંથી જે પેલું લોહી નીકળે અને લોહીનો આસ્વાદ માણતો હોય, વાસ્તવની અંદર એવું છે, પોતાના જ લોહીનો આસ્વાદ માણે છે. પણ જાગ્રત સ્વપ્નમાં ખબર ન પડે. જાગ્રત સ્વપ્નમાં આપણી સ્થિતિ એવી આના જેવી શ્વાન જેવી થઈ જાય છે. એટલે ત્યાંથી આવે છે સુખ ને ત્યાંથી આવે છે ને સુખ ને એવું બધું લાગે, ત્યાંથી આવે છે. જેમ પેલા હડકામાંથી આવે છે એવું લાગે ને એવું. એટલે સુષુપ્તિની અંદર બ્રહ્માનંદનો ભોગ, આ યાદ રાખજો. જાગ્રત સ્વપ્નની અંદર વિજ્ઞાન, જાગ્રતની અંદર વિજ્ઞાનમય મનોમય ઉપાધિ આત્માની, એના દ્વારા, અને બુદ્ધિવૃત્તિ. હા, શેના દ્વારા ઉપભોગ કરે સ્વામીજી? બુદ્ધિવૃત્તિ દ્વારા. એના દ્વારા વિષય ભોગ જાગ્રતની અંદર. સ્વપ્નની અંદર મનોમય વૃત્તિ, મનોમય અને વાસનામય વૃત્તિ, ચાલો, એના દ્વારા સ્વપ્નના પદાર્થોનો ઉપભોગ. વાસનામય જ છે ને બધા. અને સુષુપ્તિની અંદર વાસ્તવમાં અજ્ઞાન વૃત્તિ દ્વારા, અજ્ઞાન વૃત્તિ દ્વારા એ બ્રહ્માનંદનો ઉપભોગ કરે છે. પરંતુ થાય છે શું? તો ભાઈ બ્રહ્માનંદનો ભોગ થતો હોય, મહારાજ સ્વરૂપનો આનંદનો ભોગ થતો હોય તો પછી મને આમ સ્પષ્ટ થવું જોઈએ ને. જેમ વિજ્ઞાન ત્યાં જાગ્રતમાં કેવું સ્પષ્ટ છે કે આ વિષયમાંથી સુખ આવી રહ્યો છે, કેટલું સ્પષ્ટ છે મને, એવું ત્યાં હું મારા સ્વરૂપનો આનંદનો ઉપભોગ કરતો હોઉં તો મને ખબર હોવી જોઈએ ને. અરે ભાઈ, પણ અજ્ઞાન તો સૂક્ષ્મ છે ને, કારણ શરીર તો સૂક્ષ્મ છે.
અજ્ઞાનની સૂક્ષ્મ અવસ્થાને કારણે આપણને વસ્તુ સ્પષ્ટ નથી થતી, અને માટે સુષુપ્તિની કિંમત બધાને ખબર નથી પડતી કે સુષુપ્તિની શું કિંમત છે બ્રહ્માનંદ, પરંતુ વાસ્તવની અંદર પોતાના સ્વરૂપના આનંદનો ઉપભોગ કરે છે એ વાસ્તવમાં એને ત્યાં સ્પષ્ટ નથી થતું, જેવું તમને જાગ્રતમાં થાય છે. કારણ કે જાગ્રતમાં બુદ્ધિવૃત્તિ છે, સુષુપ્તિની અંદર કારણ શરીર વૃત્તિ છે, અજ્ઞાન વૃત્તિ છે. આવું કંઈક તમે બોલેલા ખરા પહેલાં, હું તમને યાદ કરાવી દઉં. 66મા શ્લોકમાં આપણે આ ચર્ચા કરી ગયા છીએ ઓલરેડી. એટલે પહેલું આ સૂક્ષ્મ વૃત્તિ, અતિ સૂક્ષ્મ વૃત્તિ હોવાને કારણે સ્પષ્ટ નથી. જાગ્રતની અંદર બુદ્ધિવૃત્તિ સ્થૂળ કહેવાય. કેમ સ્થૂળ કહેવાય? બુદ્ધિવૃત્તિ એટલે શું? બુદ્ધિ. ઓકે, બુદ્ધિ એટલે શું? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર વધારે સ્થૂળ ગણીએ કે કારણ શરીરને સ્થૂળ ગણીએ? સૂક્ષ્મ શરીરને. પતી ગયું. અને માટે વાસ્તવની અંદર એટલે બુદ્ધિવૃત્તિ દ્વારા, બુદ્ધિવૃત્તિ અજ્ઞાન વૃત્તિની સરખામણીમાં સ્થૂળ કહેવાય. માટે એ સ્થૂળ છે, માટે સ્પષ્ટ હોય. જે સ્થૂળ હોય સ્પષ્ટ હોય, જે સૂક્ષ્મ હોય સ્પષ્ટ ન હોય. જુઓ કેવું સિદ્ધ કરે છે, ગજબ છે ને. આ તો બતાવશે બધું કેટલા શ્લોકોની અંદર કે આ તમે આ ચેપ્ટર પતશે ત્યાં સુધીમાં તો માની જ જવાનો છો કે આ આત્માથી અન્ય કોઈ જગ્યાએ આનંદ જ નથી. અને તો પછી મારું કામ સિદ્ધ થઈ ગયું. વૈરાગ્ય, હેલ્ધી એટીટ્યુડ આવી જાય જગત બતાવ. ઉદાસીનતા નહીં, તમોગુણ નહીં. શું રસપુરીમાં ક્યાં સુખ છે? ચાલો ફરવા જઈએ, ક્યાં સુખ? આવું નહીં. એક હેલ્ધી એટીટ્યુડ આવી જાય કે જગતના વિષયો જે છે કેવળ મારા આનંદની અભિવ્યક્તિ માટે છે. દેટ્સ ઓલ. એનાથી અન્ય કશું નથી. અજ્ઞાનને કારણે વસ્તુ અભિવ્યક્ત નથી. સ્વરૂપ હોવા છતાં પણ, અને એનો અનુભવ પણ થતો આવો સુષુપ્તિ વગેરેની અંદર, જાગ્રતમાં એનો જ અનુભવ કરી રહ્યા છીએ. જ્યારે જે આનંદનો અનુભવ કરો ત્યારે તમે તમારા સ્વરૂપને જ માણી રહ્યા છો, પરંતુ પેલું અજ્ઞાનને કારણે નથી સમજાતું. અને એટલે આ રીતે એક તો પહેલું કારણ આપી દઉં કે અજ્ઞાનની સૂક્ષ્મતાને કારણે ત્યાં બ્રહ્માનંદનો અનુભવ થતો હોય છતાં સ્પષ્ટ નથી. બીજું કારણ આપે છે અભ્યાસ. બુદ્ધિવૃત્તિ દ્વારા જ આપણને ભોગ કરવાનો એટલો બધો અભ્યાસ થઈ ગયો છે કે જ્યાં બુદ્ધિવૃત્તિ નથી રહી એવી સુષુપ્તિ અવસ્થામાં ત્યાં ભોગ થઈ રહ્યો છે આનંદનો, પરંતુ એ આપણને ભોગ જ નથી લાગતો. આપણને તેમ થાય જાગીએ અને ચા પાણી કરીએ અને કંઈક ટોસ્ટ બિસ્કિટ ખાઈએ તો કંઈક આનંદ આવે. ત્યાં ક્યાં આનંદ છે? એટલે જેવી રીતે આચાર્ય ઉદાહરણ આપતા કે જેવી રીતે લોકોને પેલા મસાલા ખાવાની ટેવ પડી ગયો છે. મસાલા એટલે હું પેલું પાન પરાગ નથી કહેતો. શાકની અંદર મસાલા ના નાખે ત્યાં સુધી એમને શાકનો સ્વાદ જ ના આવે. વાસ્તવમાં શાકનો સ્વાદ મસાલા વગર જ આવે. શાકનો પોતાનો સ્વાદ મસાલા વગર જ આવે. હા, આપણે તો શાકનો સ્વાદ મસાલા સાથે લેવાની એવી ટેવ પડી ગઈ છે કે શાકનો પોતાનો સ્વાદ તો ભૂલાઈ ગયેલો છે. એટલો કહે છે કે મીઠું પણ જો તમે ના નાખો ને તો વાસ્તવમાં દૂધીનો વાસ્તવિક સ્વાદ માણો કે ટીંડોળાનો વાસ્તવિક સ્વાદ માણો. હા, પણ એ પ્યોર ટેસ્ટ આપણે લેવા ટેવાયેલા જ નથી. પ્યોર ટેસ્ટ, ત્યાં પ્યોર ટેસ્ટ આવી રહ્યો છે સુષુપ્તિમાં. પ્યોર પોતાનો નહીં. બુદ્ધિવૃત્તિને એમાં પેલો વૃત્તિનો વિષય હોય અને એમાં આપણે અજ્ઞાનને કારણે અધ્યારોપ કરેલો હોય કે આ સુખનો વિષય હતો, આ ઈચ્છાનો વિષય છે, એ આવી ગયો, ચાલો હવે આનંદ આવ્યો, એને માટે વિષય પર અધ્યારોપ થઈ ગયો. એટલે મિશ્રણ, વિષયરૂપી મસાલો નાખીને આપણે પોતાના સ્વરૂપનો આનંદ ના માણીએ. વિષયરૂપી મસાલો નાખીને. અને કેટલાક લોકો તો એટલો મસાલો નાખે. આજે શાક ફીક્કું છે, એમ કે ફીક્કું છે હોય, બધું હોય અંદર, મરચાં ફલાણું જે પણ નાખતા હોય બધું હોય, પણ તો હોય કે ફીક્કું છે. એનો અર્થ કે હજુ વધારે મરચું નાખો, હજુ પેલો ગરમ મસાલો નાખો, તો પેલું નાખો, પેલું નાખો. હા, કેટલું સરસ શાક છે. એટલે આપણને આ વસ્તુનું પોતાનું એનું સ્વરૂપ માણવા માટેનો આપણો અભ્યાસ જ નથી. અને માટે એટલે જે પણ સ્વામીજી એ તમને કહું, આ તો તમારી વાત ખોટી જ છે. શાક એમને એનો સ્વાદ કે બાફેલું સહેજ હોય ને એનો સ્વાદ મીઠા વગર પણ એ આવે જ નહીં ને. આપણા કોઈમ્બતુર આશ્રમની અંદર
એટલે અમે ભણતા ત્યારે પછી એ જો એવું જ હતું એ વખતે કેટલાક લોકો ફોરેનથી તો આવતા આવતા સ્વામીજી પૂજ્ય સ્વામીજી લે એટલે બધા ક્યાંક ક્યાંકથી લોકો આવે, સ્ટુડન્ટ ભણવા આવે. અમને એ લોકો આવી રીતે આવા આટલો બધો મસાલો આવું ખાવા ટેવાયેલા ના હોય. આપણે કોઈમ્બતુર આશ્રમમાં જે બને એ વસ્તુને ખાવા માટે જોડે તમારે છાશ કે દહીં રાખવું પડે, અને તો ખાઈ જ ન શકો. તો થોડુંક ખાઓ એટલે તમારા કાનમાંથી વરાળો નીકળે, કાનમાંથી, નાકમાંથી, આંખમાંથી પાણી નીકળે ને અહીંથી વરાળ નીકળે, અને મોં ખુલ્લું જ રહે વરાળ કાઢવા માટે. એવું એ લોકો કે છે અમે આ નહીં ખાઈ શકીએ. તેમના માટે ખાલી શાક, મીઠું પણ નહીં, શાકને સહેજ બાફીને મૂકી દે, અને એટલા આનંદથી, મને ખબર હોય કે મારી બાજુમાં જ બેસતા હોય, કોઈક ને કોઈક તો બેઠેલું જ હોય, આજે નહીં કાલે કોઈક તો આવું ફોરેનર બાજુમાં બેઠું, આનંદથી ખાતા. એ તો સ્વામીજી ખાલી દેખાડો કરવા માટે 1-2 દિવસ, 2.5 વર્ષ રોજે. એ સરળ નથી, એ ન જ ખાઈ શકો જો સ્વાદ ન હોય તો. એ લોકોને હું જે ખાતો તો એ કહે છે કે તમે આ કઈ રીતે ખાઈ શકો, એમાં કોઈ સ્વાદ જ નથી એવું કે. અને મેં કહું કેવું સરસ મીઠું, મરચું, ફલાણું ઢીકણું, આંબલી પણ ખરી, કોઈમ્બતુર કશું જ નહીં, પ્રેમથી ભાતની સાથે ખાતા હતા. અને એટલા આનંદથી ખાય, ફરી પાછા જઈને લઈ આવે બીજું પર. મને એમ થાય કે આ શું ખાય છે, અને ખાય તો ખાય થોડું, પણ આ તો બીજું પાછું લઈ આવે જઈને, ફરી લઈ આવે. ભલું થાય તમારું. સ્થૂળ વૃત્તિઓ દ્વારા વસ્તુનો આનંદ કરવાની જે ટેવ, અભ્યાસ કર્યો અહીંયા, એને કારણે આ સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિ દ્વારા બ્રહ્માંડનો જે અનુભવ થઈ રહ્યો છે. એટલે કોઈ બોલતું જ નથી કે આ સુષુપ્તિની અંદર હું કેટલો આનંદ કરું છું. પૂછીએ તો કે હા બહુ મજા પડી સુગન, પણ જાણે આપણને તો એમ જ છે કે હવે ઊભા થઈએ ને કોઈ વિષયનો ઉપભોગ શરૂ કરીએ તો જરા આનંદ આવે, હવે ઊભા થઈને. એટલે અજ્ઞાન, એ 2 કારણ બતાવ્યા કે અજ્ઞાનની અંદર આ આનંદમય ભોગતા જે છે એ પોતાના જ સ્વરૂપનો ભોગ્ય વિષય કેવળ બ્રહ્મ જ છે, એના આનંદનો અનુભવ કરતો હોવા છતાં પણ એક તો અજ્ઞાન સૂક્ષ્મવૃત્તિ છે અને માટે એ વસ્તુ ત્યાં સ્પષ્ટ નથી, અને બીજું અભ્યાસ છે, બુદ્ધિવૃત્તિ, સ્થૂળવૃત્તિ દ્વારા ઉપભોગ કરવાનો જે અભ્યાસ પડી ગયો છે, એને કારણે વાસ્તવની અંદર આ અજ્ઞાન વૃત્તિનો ભોગ, જે અજ્ઞાન વૃત્તિ દ્વારા જે ભોગ થાય છે પોતાના સ્વરૂપનો, એ સ્વાદ રહિત લાગે છે. એટલે 2 વસ્તુ અહીંયા કહી દીધી. અને આ યોગાનંદ પ્રકરણની અંદર એ બતાવવાના છે. આપણે માટે એટલું બધો એ વસ્તુ જરૂરી નથી, પરંતુ આ યોગાનંદ પ્રકરણની અંદર બતાવવાના છે કે ધીરે ધીરે અભ્યાસ જો તમે કરશો તો વાસ્તવમાં જેમ બુદ્ધિવૃત્તિનો અભ્યાસ છે માટે તમને વિષયનો આનંદ આવે છે, અને એવી રીતે જો તમે અભ્યાસ કરશો તો બ્રહ્માનંદનો આસ્વાદ પણ તમે માણી શકશો. એનું સાધન છે યોગ. એમાં આપણે બહુ નહીં પડીએ, એ પાર્ટ હવે થોડોક જરા ઝડપી જ લેવો પડશે. આપણા માટે તો આટલું જ જરૂરી છે કે હું આનંદ સ્વરૂપ છું, બસ આટલું સમજવું જરૂરી છે. અને વસ્તુને આત્મસાત કરવું એનું નામ નિધિધ્યાસન છે. આપણા માટે આટલું જરૂરી છે. એને માટે આપણે આવી રીતે અષ્ટાંગ યોગના તબક્કાઓમાંથી પસાર થવું જરૂરી નથી. એટલે આ બ્રહ્માનંદ ભોગ જે સુષુપ્તિની અંદર રહેલો છે એ વાસ્તવની અંદર એ જ બ્રહ્માનંદ. એટલે જ્યારે આ અજ્ઞાનથી બહાર આવે ત્યારે આપણને સપનાને જાગ્રતની અંદર વિષયો દ્વારા આવે એ આવું લાગે આપણને, કારણ કે પેલું અજ્ઞાન રહેલું છે અને સૂક્ષ્મ વૃત્તિ છે માટે ત્યાં સમજાયું નહીં. તો પછી બહાર આવવાની જરૂર શી છે? પણ એણે ભગવાને વ્યવસ્થા કરવી જ જોઈએ ને. ભગવાન આમાં તો ભગવાન અણઘડ કહેવાય. પેલો બિચારો જીવ ભોગવી રહ્યો છે બ્રહ્માનંદને, તો એને જગાડવાનું કામ એ જીવે તો કદી કહ્યું જ નથી કે મને જગાડો. આ અવસ્થાઓ બધી ભલે મનની રહી, પણ બધું નિર્માણ તો ઈશ્વરે કરેલું છે ને. તો વાસ્તવની અંદર આ કોણ એને બહાર લાવે છે? લાવે છે કોણ બહાર એને? એ બ્રહ્માનંદ પોતાના સ્વરૂપનો આનંદ મેળવી રહ્યો છે 6, 7, 8 કલાક, 10 કલાક કેટલાકને માટે. તો એ બહાર આવ્યા છે, શા માટે બહાર આવે છે? એટલે પછી આપણે કહીએ છીએ કે એ વાસ્તવમાં આનંદમય જે છે એ વિજ્ઞાનમય રૂપે બહુ બધા કર્મો કરેલા છે.
વિજ્ઞાન એટલે પ્રમાતા કરતા ભોગતા અહંકારે ઘણા બધા કર્મો કરેલા છે અને કર્મ એને આ બ્રહ્માનંદ સુખથી હટાવે છે. પોતાના સંકલ્પથી નથી હટતો, એના કર્મો જે છે પૂર્વના એને એના સ્વરૂપથી હટાવે છે. તો કર્મનો નાશ કરી નાખીએ. જોઈએ હવે આગળ શું કહે છે. એટલે કર્મને કારણે સુષુપ્તિનો ભંગ થાય છે. એ વસ્તુ કૈવલ્ય ઉપનિષદની અંદર સ્પષ્ટપણે બતાવે છે. 73મો શ્લોક. કર્મજન્માંતરે ભૂયત તદ્યોગાદ બુધ્યતે પુનઃ ઇતિ કૈવલ્ય શાખાયામ કર્મજો બોધ ઈરિતઃ. કૈવલ્યની અંદર કહ્યું, કૈવલ્ય એટલે કૈવલ્ય શાખા, એ મારે રહેલું ઉપનિષદ, આ કૈવલ્ય ઉપનિષદ, એની અંદર કહ્યું પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવસ્વપિતિ પ્રબુદ્ધ. બહુ જ જાણીતું છે વાક્ય, બહુ આચાર્ય કોટ કરતા હોય છે. જન્માંતરની અંદર કરેલા અનેક જન્મોના કર્મો છે, એમાંથી કેટલાક કર્મો ફળ ઉન્મુખ આપવા માટે તૈયાર થઈને બેઠા છે. એનો સંયોગ, એ ફળ સાથેનો સંયોગ થવાને કારણે જન્માંતરમાં કરેલા કર્મ જે હવે ફળ આપવા માટે ઉન્મુખ થઈને બેઠેલા છે, એની સાથે આ સંયોગ થાય છે જીવનો, એને કારણે જાગી જાય છે. બસ પુનશ્ચ જન્માંતર કર્મયોગાત. એટલે અહીંયા જન્માંતર કહીને કહી દીધું કે રખે માનતા કે તમે આ જન્મના કર્મો કરેલા છે અને એ હવે ફળ આપવા માટે તૈયાર બેઠા છે, એની સાથે આ જીવનો સંયોગ થાય. ના 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 ના, જન્માંતર એટલે આ જન્મમાં ન કરેલા હોય કર્મ તો પણ તમને પૂર્વકમાં કરેલા કર્મો, અન્ય જન્મોમાં, પૂર્વના જન્મોમાં કરેલા કર્મો આ જીવને જગાડી શકે છે, એમ કે છે. પણ જન્માંતરમાં તો પછી એ ક્યાંથી હોય? એ તો આ પ્રારબ્ધ પૂરું થયા પછી એ જતો નથી રહેવાનો. ના ના, કોઈ ના જાય, જવાનો જ નથી ને. અનાદિકાળથી અડીખમ બેઠો છે તો બેટિંગ કરવા માટે. એટલે ઉપાધિઓ જે છે, ઉપાધિઓ બદલાય પણ જીવ એકનો એક જ છે. વેશ બદલવાથી શું ફેર પડે? વેશ બદલો તો માણસ તો એનો એ જ છે ને. આ પણ વેશ બદલાય ત્યારે જુદો જ દેખાય, તેવું જ હોય ને. ત્યારે જેવો વેશ એવો દેખાય એવો, પણ માણસ તો એનો એ જ છે ને. એટલે વાસ્તવની અંદર ઉપાધિઓ બદલાય તો પણ જીવ તો એનો એ જ છે. એટલે હવે આ ઉપાધિ વાળો આવ્યો અને જન્માંતર એટલે જન્માંતર, એમાં સૂક્ષ્મ શરીર રૂપી વેશે બદલાઈ જાય. એ તો આ સાયકલ છે અત્યારે. આ બ્રહ્માજીને જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી એ સૂક્ષ્મ શરીર આનું આજ રહે. હા, એ ભગવાન બદલવા ના દે. પણ એકવાર આ સાયકલ પતી ગઈ આખી, કલ્પ કહેવાય એને, કલ્પ પૂરો થયો પછી સૃષ્ટિ કારણ અવસ્થામાં જતી રહે. કારણ અવસ્થામાં જતી એટલે સૂક્ષ્મ શરીરો બધા ઓગળી ગયા. મતલબ સૂક્ષ્મ શરીરો કારણ અવસ્થામાં જતા રહે ને. બધી વસ્તુઓ કારણમાં જાય, કોઈ પણ કાર્ય કારણમાં લય પામે. એટલે કારણ અવસ્થામાં જતું રહ્યું. પછી પાછું નવા કલ્પની અંદર, નવા બ્રહ્માજીને નો આવ્યો સમય, નવા કલ્પની અંદર એ જ કારણમાંથી પછી નવું સૂક્ષ્મ શરીર, એના એ કર્મોને આધારે, એ વખતના કર્મોને આધારે સૂક્ષ્મ શરીર, અને પછી સ્થૂળ શરીર. એ પાંચ ચક્કર ચાલે. એમાં સ્થૂળ શરીર કરોડો વાર બદલાય, પણ સૂક્ષ્મ શરીર અહીંથી વિદાય લઈને ફરતું રહે. નવું સ્થૂળ શરીર, વળી પાછું એમાંથી નીકળીને બીજું વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. એ દેહી ત્યાં જીવ, અન્યાની સંયાતિ. જીવ એટલે સૂક્ષ્મ શરીર, દેટ્સ ઇટ. પણ જીવ તો ચેતન હોય, તો સૂક્ષ્મ શરીર ચેતન જ હોય ને. પણ સૂક્ષ્મ શરીર તો જળ હોઈ શકે ને. સૂક્ષ્મ શરીર જળ છે, પણ ક્યારેય એ વાસ્તવમાં ચેતનતા વગર હોય જ નહીં. ચિદાભાસથી જ યુક્ત હોય. સર્વવ્યાપી ચૈતન્ય જે છે એનાથી યુક્ત જ રહે મિરર, સૂક્ષ્મ શરીર. ચેતન જ હોય. ચિદાભાસ ગણવાનો દંપતી જ ગણવાનું. આપણા મારા કેટલાક મિત્રો દંપતી જાણી ગયા છે હવે. દૃગ્દૃશ્ય વિવેકમાં ચાલે છે અત્યારે દંપતી. ચિદાભાસ ને સૂક્ષ્મ શરીર બંને સાથે જ. સૂક્ષ્મ શરીરનો લય, ચિદાભાસનો લય. મિરર તૂટે તો પછી પ્રતિબિંબ તૂટે.
મિરર ને પ્રતિબિંબ સાથે જ જાય એવું છે. મિરર અને આકાશનું પ્રતિબિંબ સાથે જ જાય. એનીવે, એટલે કહેવાનો આશય છે, એટલે વાસ્તવમાં જીવ જે છે એ ઉપાધિઓ બદલતો રહે. એટલે અજ્ઞાન ઉપાધિવાળો છે, પછી એ વિજ્ઞાનમય ઉપાધિ ને મનોમય ઉપાધિવાળો હોય, ઉપાધિઓ ગમે એટલી બદલે પણ છે તો એનું એ જ જીવ ને. અને માટે જે સૂતો છે એ જ જાગવાનો છે. અને માટે જન્માંતરમાં કરેલા કર્મો જે છે એ કર્મનો સંબંધ વાસ્તવની અંદર એ કર્મનો સંબંધ સંસ્કાર રૂપે સૂક્ષ્મ અવસ્થામાં એક કારણ શરીરમાં જ બેઠેલો છે. અને એ જ વાસ્તવમાં એને જગાડે છે. એટલા માટે અહીંયા યોગાત કહ્યું. તદ યોગાત પુનશ્ચ જન્માંતરે કર્મયોગાત. એ જન્માંતરમાં કરેલા કર્મનો હવે યોગ થયો, એટલે એ કર્મ હવે ઉન્મુખ થયા ફળ આપવા માટે. એ કર્મ ક્યાં બેઠેલા છે? અજ્ઞાન ઉપાધિમાં. સંસ્કાર રૂપે બેઠેલા છે. કર્મનો કર્મફળ સાથે જે છે સંબંધ એ સંસ્કાર રૂપે ત્યાં હાજર છે. હવે એ કર્મ ફળ આપવા ઉન્મુખ થયા ત્યારે પછી એ કર્મ કોની સાથે જોડાયા? જીવ સાથે. તદ યોગાત પુનઃ બુદ્ધ્યતે, જાગ્યો. એટલે પ્રત્યેક સંજોગોની અંદર કર્મનો ફળનો ભોગ માટે જીવ ઉઠતો રહે છે. કૈલાસ શાખાની ઉપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી. અને કર્મને કારણે આ જાગ્રત અવસ્થા આવે, મતલબ એને કારણે જીવ જાગે એમ કહેવાય. 74મો શ્લોક. કંચિત કાલમ પ્રબુદ્ધસ્ય બ્રહ્માનંદસ્ય વાસના અનુગચ્છેદ્યતસ્તુષ્ણીમ આસ્તે નિર્વિષય સુખી. સુષુપ્તિમાં આનંદનો ઉપભોગમાં આ જાગ્રતના અનુભવનો પણ એમાં સંવાદ, મતલબ કે એની સમાનતા કે એની સાથેની એકતા એની બતાવે છે. એટલે જાગીએ એટલે ત્યારે આમ તમે જુઓ તો જાગીએ છે ને આપણે, પછી એક જ ક્ષણમાં ઊભા નથી થઈ જતા. કશું કર્મ એટલું બધું એ પછી કહું છું, ચાલો, પણ હમણાં આવું રાખો. જાગીએ એટલે એવું આપણે તરત ઊભા થઈ નથી જતા. જાગ્યા પછી આમ થોડી વાર પડી રહીએ છીએ. જાગ્યા તો ખરી, આંખ ખોલી પણ પડી રહ્યા છીએ. એટલે હવે ત્યાં કોઈ વિષય સુખ તો છે નહીં, હજુ તો ક્યાં વિષયનો સંપર્ક કરવો પડશે ને. ઊભા થશે, ચા બનાવશે, પછી ચા પીવાશે, ત્યારે સુખ આવશે. ચા તો યાદ રહેવાની છે મને તો ભાઈ, મારા માટે તો એ પ્રાણ છે. એટલે કહેવાનું છે એને ઇન શોર્ટ એ પડી રહ્યો છે, હજુ વિષયનો સંપર્ક નથી કર્યો. તો પછી ત્યાં શું હોવું જોઈએ? હવે જાગી તો ગયો એટલે બ્રહ્માનંદ નથી રહ્યો. ઓકે, ચાલો, તો પછી વિષય સુખ ગણો, બ્રહ્માનંદ સુખ નહીં, આત્મ સુખ નહીં, અનાત્મ સુખ ગણો. પણ હજુ પણ અનાત્માનો સંપર્ક કર્યો નથી, હજુ પડ્યો છે. અને પડ્યો છે ત્યારે તો દુઃખ તો છે નહીં, હજુ તો આનંદ છે ને. નહીં તો પડ્યો શા માટે રહે? દુઃખ હોય તો બેચે નહીં, ઊભો જ થઈ જાય. એટલે વાસ્તવની અંદર એ અલ્પકાળની આ જે સ્થિતિ છે એની અંદર ન તો બ્રહ્માનંદ છે ન વિષય આનંદ છે. તો શું છે એ બતાવે છે. જે બ્રહ્માનંદનો સુષુપ્તિમાં અનુભવ કર્યો એ જ સુખના સંસ્કાર હજુ ચાલુ છે. એને સુખ આપી રહ્યા છે. આવું હોય, આવું જ હોય. જુઓ, રસગુલ્લા તમે ખાઓ, રસગુલ્લું તો ઉતરી ગયું નીચે, બરાબર, પણ તમે જો બીજું કશું ન લો તો હજુ મોંની અંદર એના જે પેલા સંસ્કાર પડ્યા છે એને કારણે પેલો આનંદ ચાલુ રહે થોડોક અલ્પકાળ સુધી. હા, એટલે કેટલાય લોકો કહે છે આપણે કંઈક લો, હવે આ લો ના, પેલાનો સ્વાદ જતો રહે, એમ કે ફલાણાનો સ્વાદ જતો રહે. કેટલાક લોકો આમ પેલું ભજીયા ખાય ને, પેલા મેથીના ગોટા ખાય, મેથીના ગોટા ખાય પછી આપણે કંઈક ફલાણું લો, ઢીકણું લો, આ કંઈક ગળી વસ્તુ, આ ના, મારે મેથીના ગોટાનો સ્વાદ જતો રહે. હા, છે જ, આવું જ છે. એટલે વિષય જતો રહ્યો, એ તો ગોટા તો ઉતરી ગયા પેટમાં, પણ એ ગોટાના સંસ્કાર હજુ ચાલુ છે ને એને કારણે થોડો સુખનો અનુભવ થઈ ગયો છે. જે ક્ષણે પછી એણે જલેબી ખાધી ત્યાં પછી એ ગોટાનું સુખ ગયું, પછી હવે જલેબીનું આવે, જે હોય તે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે. એટલે આ રીતે જાગ્યા પછી પણ થોડા ક્ષણ સુધી જે આ પ્રકારના સંસ્કાર રહે છે એને કારણે વાસ્તવની અંદર
એ ત્યાં એના સંસ્કારને કારણે એ હજુ બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે એવું કહેવાય. આમ બ્રહ્માનંદ તો પૂરો થઈ ગયો, કારણ કે બહાર ઊભો થઈ એટલે મતલબ કે જાગી ગયો છે, આંખ ઉઘડી ગઈ છે. એટલે ભોગ્ય સામગ્રી ન રહે, પરંતુ એ ભોગ્ય સામગ્રીથી ઉત્પન્ન થયેલું સુખ ચાલુ રહે, એને જ સંસ્કાર કે વાસના કહેવાય. જેવી રીતે તમે હાથની અંદર મોગરો રાખો, હે, અને પછી આ મોગરો ફેંકી દો કે મૂકી દો, ચાલો ભગવાનની પાસે મૂકી દો, પરંતુ હાથની અંદર વાસ ચાલુ રહે, એ વાસને જ વાસના કહેવાય. વાસ એવ વાસનમ, અર્થાત એ ભોગ્ય સામગ્રી ગયા પછી પણ એ ભોગ્ય સામગ્રીના જે સંસ્કાર, ભોગ્ય સામગ્રી હજુ તમને જો સુખ આપતી રહે તો આપણે કહીએ કે દુઃખ, પણ આપણે અત્યારે સુખની ચર્ચા ચાલે છે. એટલે ભોગ્ય સામગ્રી જે છે એ હજુ સુખ આપતી હોય, ભોગ્ય સામગ્રી ગયા પછી સુખ આપતી હોય તો એને આપણે કહીએ કે સંસ્કાર, વાસના સુખ છે એવું કહેવાય. એટલે ઉઠ્યા ત્યારે એને કારણે હવે અજ્ઞાનની વૃત્તિઓ તો રહી નહીં, એટલે ભાઈ બ્રહ્માનંદ ખરેખર નથી રહ્યો, પરંતુ આ એ બ્રહ્માંડ અને હવે એ અજ્ઞાનમાંથી બનેલો આ વિજ્ઞાનમય મનોમય જે છે એની અંદર હજુ હવે આ આનંદની વાસના, બ્રહ્માનંદના આનંદની વાસના જે છે, સંસ્કાર છે, એને કારણે થોડોક સમય એને સુખ મળે છે. અને એમાં પ્રમાણ શું છે તો કે છે નિર્વિષય સુખી, કોઈ વિષય વગર તમે સુખી છો. ત્યાં હજુ વિષયનો તો સંપર્ક ઊભા થશો પછી કંઈક કરશો ને. અને બ્રહ્માનંદે નથી રહ્યું, બહાર હવે અજ્ઞાન વૃત્તિ રહી જ નથી, જાગી ગયા છો, અને વિષયનો હજુનો સુખ નથી ને બ્રહ્માનંદનું સુખ નથી. તો પછી આપણે કહીએ છીએ વાસ્તવની અંદર જાગ્રત કાળની અંદર આ વાસ્તવમાં આ વિષય વગર સુખ ના હોય, અને કોઈ વિષય ન હોય તો જાગ્રત કાળની વાત કરું છું, તો કોઈ વિષય હોય તો આપણે વિષય સુખ કહીએ. સપનામાં બાહ્ય વિષય નથી, પરંતુ મિથ્યા વિષય, વાસના વિષય છે. એટલે સુષુપ્તિથી ઊભા થઈએ ને ત્યારે વિષયનું સુખે નથી, પણ વ્યક્તિ પોતાને દુઃખી ગણતો નથી. એટલે એ મજા લેવા માટે હજુ ચૂપચાપ પડ્યો રહ્યો છે. ત્યારે આપણે કહીએ છીએ કે પેલું જે બ્રહ્માનંદનો ઉપભોગ કર્યો ને એણે સુષુપ્તિની અંદર લાંબા સમય સુધી, એની વાસ રહી ગઈ છે, એની વાસના, એના સંસ્કાર છે. એને કારણે આંખ ઉઘડી ગયા પછી થોડોક સમય પડી રહ્યો છે ને આમ આનંદથી પડી રહ્યો છે. તે બતાવે છે કે એણે સુષુપ્તિમાં શેનો અનુભવ કર્યો હશે? બ્રહ્માનંદનો. તમારા હાથમાં મોગરાની વાસ રહી ગઈ, ભલે મોગરો દેખાતો ના હોય તો ચોક્કસ તમે શેનો સંપર્ક કર્યો હશે? મોગરાનો. માટે સુષુપ્તિની અંદર એટલા તાર્કિક કહીએ છીએ આપણે કે સુષુપ્તિમાં સુખ નથી એવું ન બોલ, કારણ કે જાગ્યા પછી તમે થોડી ક્ષણો આ રીતે પડ્યા રહો છો ને ત્યારે આનંદનો અનુભવ કરો છો, ત્યારે વિષય સુખે નથી જાગ્રત કાળનું, કે સપનાય તમે નથી જોઈ રહ્યા, સપનાના કોઈ વિષયનું સુખ નથી, બ્રહ્માનંદનું એ સુખ નથી. તો આ બ્રહ્માનંદની જે વાસના જે છે એનું સુખ છે. કારણ કે બ્રહ્માનંદનો અનુભવ કરવા માટે અજ્ઞાન વૃત્તિ જોઈએ, અજ્ઞાન વૃત્તિ રહી નથી, કારણ કે જાગી ગયા છો. એટલે અને હવે આ આનંદને શું કહીશું? બ્રહ્માનંદ તો તમે ના પાડો છો, વિષયાનંદ ના પાડો છો, તો શું કહીશું? વાસનાનંદ કહો. વિષય સુખ હોય તો વિષયાનંદ, બ્રહ્માનંદ ગ્રહણ કરો તો બ્રહ્માનંદ, પણ વિષય નહીં ને બ્રહ્માનંદ નહીં, તો વાસના માત્ર છે, માટે વાસનાનંદ. એટલે આટલો મહાન આનંદ આપણે ત્યાં લઈએ છીએ, બરાબર છે? મહાન આનંદ લેતા રહીએ છીએ, તો પછી એવા થોડી વાર માટે કેમ કહો છો? એને કોણ પડ્યો રે? એને કે ભાઈ પડ્યો રે ને, તું ચાલ ને, હવે તારે ભલે બ્રહ્માનંદ જતો રહે, પણ બ્રહ્માનંદની વાસના છે, એનો આનંદ આવી રહ્યો છે, તો પડ્યો રે ને. એને સતત એનો અનુભવ એને કેમ નથી રહેતો પછી? સારું, ત્યારે ભાઈ તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.